નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 2 ભૂગોળ માનવ વસ્તી. આ પાઠમાં છેલ્લા મુદ્દાઓ એમાંનો માનવ વિકાસ. માનવ વિકાસ શબ્દ આપણે અનેક વાર સાંભળ્યો છે. એની વિભાવનાઓ શું છે, તેની સંકલ્પનાઓ શું છે, તેની વાસ્તવિકતા શું છે, એ આજે આપણે જાણવાની છે. તો માનવ વિકાસનો મુખ્ય આધાર એટલે માનવ જીવનનું જીવન સ્તર ઊંચું લઈ જવાનો હેતુ હોય છે. તો માનવ જીવન ઊંચું લઈ જવાનો હેતુને કઈ રીતે સિદ્ધ કરવું, માણસની મુખ્ય કઈ જરૂરિયાત છે, કઈ રીતે પ્રાપ્ત કરે છે, અને પ્રાપ્ત કરે છે તો એ સહેલાઈથી કરે છે કે મુશ્કેલી અનુભવે છે કે સંઘર્ષ કરીને પ્રાપ્ત કરે છે. તો પાયાની જરૂરિયાત એક છે ખોરાક, એક છે વસ્ત્ર અને એક છે રહેઠાણ. એ માણસ માટે જીવન જીવવાના પ્રથમ 3 સ્તરની અંદર એમનો સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત પણ મનુષ્ય ત્યાર પછી એક આરોગ્ય, મનોરંજન અને શિક્ષણ અપેક્ષિત આયુમાં એને પ્રાપ્ત કરવાનું થતું હોય છે. પરંતુ ભારતની અગાઉની આર્થિક સ્થિતિ જોતા ઘણા બધા પ્રાચીન સમયના વિભાગો આધુનિકરણ, સગવડો, સમૃદ્ધિને પ્રથમ માનવ વિકાસની ગણતરીમાં લેવામાં આવતા હતા, જેને કારણે બધી જ બાબતોનો સરવાળો થતા માનવ વિકાસ સૂચક આંક ચોક્કસ પ્રાપ્ત થતો નહોતો. એટલે એવા આવી ગણતરીને કારણે આધુનિક સગવડો, સમૃદ્ધિની ગણતરીના ભેદભાવના દૂષણોને કારણે વિશ્વને દોજખમાં ઉમી દીધું હતું. એમાંથી બહાર લેવા માટે માણસે પોતાની શક્તિનો, આવડતનો, કલાનો, કૌશલ્ય વગેરેનો ઉપયોગ કરી અને આગળ આવી અને માનવ સૂચકાંક પ્રાપ્ત કરવાના પ્રયત્ન શીલનો હતો. એટલે કે માણસની બુદ્ધિશક્તિ પ્રમાણે, એના આવડત હોય એ પ્રમાણે, ક્ષમતા પ્રમાણે, એના જીવનમાં મળેલી તકો અને પોતાનું તંદુરસ્ત આયુષ્ય વગેરે મુદ્દાઓ ઉપર પછી વિકાસ શોધવામાં આવેલો અને પોતે પોતાની આવી તુલનાઓ ગણતરી કરી અને માનવ સૂચકાંકની ઘોષણા તરફ વિશ્વ અને ભારત આગળ વધ્યું. ત્યાર પછી માનવ વિકાસમાં ભારતીય પ્રવિધિ મૂળના નોબેલ પારિતોષિક સન્માનિત અમર્ત્ય સેનનું મહત્વનું યોગદાન છે. આ વ્યક્તિ ભારતના માનવ સૂચકાંકનો ક્યાસ મેળવવા માટે પ્રથમ 1990 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં પ્રસિદ્ધ થયું. અને આ પ્રસિદ્ધિની અંદર અનેક મંત્રણાઓ અને અંતે ઘોષણા અને એમનો અમલ તરફ આગળ વધ્યો. એમાં 3 મુખ્ય બાબતો જોવા મળે. એક છે અપેક્ષિત આયુષ્ય સૂચકાંક, બીજું શિક્ષણ સૂચકાંક અને ત્રીજું આવક સૂચકાંક. આ 3 સ્તરનું માપન સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા 1990 માં અમર્ત્ય સેનના
પ્રયત્નથી પ્રાપ્ત થયું. તેમાં પ્રથમ મુદ્દો છે અપેક્ષિત આયુષ્ય સૂચકાંક. માણસ કેવું અને કેટલા વર્ષ જીવે છે એટલે કેવું એમ પણ શક્ય છે, કેટલું જીવે એ મહત્વનું નથી, કેવું જીવે છે એ મહત્વનું છે. એવો પ્રથમ મુદ્દો છે કે આરોગ્ય લાંબા આયુષ્યના માપન માટે નવજાત શિશુ જન્મ સમયે અપેક્ષિત આયુષ્યની ગણતરીમાં લેવાય છે. આરોગ્યના લાંબા આયુષ્યના માપન માટે જે નવજાત જન્મેલા સમયથી એનું આયુષ્ય કેટલું જીવે છે એમનું અપેક્ષિત આયુષ્ય સૂચકાંકની અંદર આવરી લેવામાં આવે છે. ત્યાર પછી શિક્ષણ સૂચકાંક. એમાં એવું છે કે શાળાકીય વર્ષની 25 વર્ષની વ્યક્તિઓ વિતાવેલા વર્ષ અને શાળાકીય વર્ષમાં 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષ શાળામાં વિતાવશે એ બે વિગતો ધ્યાનમાં લેવાય છે. એક વિગત એ છે કે શાળાકીય વર્ષની 25 વર્ષની વ્યક્તિએ વિતાવેલા સમય, અને બીજું શાળાકીય વર્ષમાં 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષ શાળામાં વિતાવે છે એ બે વિગતોને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજું છે આવક સૂચક. જીવન ગુજરાતમાં માપન માટે માથાદીઠ કુલ ઘરેલું ઉત્પાદન જીડીપી આવક સાથે પ્રસ્તાવિત કરો અને તેની ગણતરી કરાય છે. જીનો અર્થ ગ્રોસ, ડીનો અર્થ ડોમેસ્ટિક અને પીનો અર્થ પ્રોડક્ટ. કુલ ઘરેલું ઉત્પાદન કઈ? પ્રશ્ન એ કે માથાદીઠ આપણા દેશની કુલ આવક અને આપણા દેશની કુલ વસ્તી ભાંગતા જે સરેરાશ આવક મળે એને આપણે આપણી માથાદીઠ આવક કહીશું. આજના વર્તમાન પત્રમાં ભારતનું આ જીડીપી 5.3 પહોંચી જશે એવું શક્યતા બતાવવામાં પણ આવેલી છે. આમ આ ત્રણ મુદ્દા અહીંયા સૂચકાંકના માનવ વિકાસની અંદર આવરી લેવામાં આવે છે. આયુષ્ય છે, શિક્ષણ છે અને આવક છે. ત્યાર પછી માનવ વિકાસ સૂચકાંક અને ભારત 2015ના સર્વે પ્રમાણે કુલ 188 દેશોનો સર્વે થયો. એમાં ભારતનો ક્રમ 188 દેશોમાંથી ભારતનો ક્રમ 130મો. એમાં પ્રથમ ક્રમે નોર્વે, બીજે ક્રમે ઓસ્ટ્રેલિયા, ત્રીજે ક્રમે સ્વિટ્ઝરલેન્ડ છે. શ્રીલંકાનો ક્રમ 73મો છે, આપણો પાડોશી દેશ. માલદીવ ટાપુ પણ આપણો પાડોશી દેશ, એનો ક્રમ 104 છે, એટલે ભારત કરતા આગળ છે. ભારતનો ક્રમ 130 છે. ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન એ આપણી પાછળ છે. ત્યાર પછી ભારતની વસ્તી વિષયક નીતિ. ભારતની વસ્તી વિષયક નીતિ સૌપ્રથમ 1960 ની અંદર રજૂ કરવામાં આવી હતી અને 1976 માં પ્રથમ વસ્તી નીતિની ઘોષણા થઈ અને 1978 માં કેટલાક સુધારા વધારા કરી અને વસ્તી નીતિની
ઘોષણા થઈ. એમાં 15 જાન્યુઆરી 2010 લઈ અને 2045 સુધી એટલી બાબતો ઉપર ભારતની વસ્તી નીતિ નક્કી કરવાના આધારસ્તંભો નક્કી કરવામાં આવેલા હતા. એમાં પ્રથમ આધારસ્તંભ છે કે આપણી લોકસભાની બેઠક 243 જાળવી રાખવી. ક્યાં સુધી? 2024 સુધી. આ ભારતની વસ્તી નીતિ 1945 સુધીનો પ્રથમ મુદ્દો બને છે. બીજો મુદ્દો છે જન્મેલા નવજાત શિશુનું મૃત્યુ દર 1030 સુધી લઈ જવું. 1000 મૃત્યુ દર છે એ માત્ર 30 નો જ હોવો જોઈએ, એથી વધવો જોઈએ નહીં. ત્યાર પછી છે કે 80% સગવડો દવાખાના અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ઊભો કરવામાં આવે. આવો પ્રયત્ન કરો કે જેને કારણે તમામ વ્યક્તિઓને સગવડો પ્રાપ્ત થઈ શકે. ત્યાર પછીનો મુદ્દો છે કે છોકરી માટે લગ્ન વય 18 વર્ષ કરતાં વધારે લઈ જવી. એવી એક વસ્તી નીતિનો આ 2000ની ઘોષણા પ્રમાણે છે. બાળ લગ્ન પ્રતિબંધ અને નવજાત શિશુનું પરીક્ષણ અટકાવવું. પ્રાચીન સમયમાં જે બાળ લગ્ન થતા હતા એ આજના સમયે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એ પણ સંપૂર્ણ અટકાવવું અને સ્ત્રીના ગર્ભમાં રહેલા બાળકો જાતિ પરીક્ષણ કરી અને જે સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હોય છે એને અટકાવવા માટે સરકાર શ્રીના નિયમ અનુસાર નવજાત શિશુનું પરીક્ષણ પણ પ્રતિબંધ લાવી દે. જુદી રસીકરણનો કાર્યક્રમ જુદી 0 થી 5 વર્ષના બાળકને રસીના ડોઝ આપવામાં આવતા હોય છે. જુદા હોય છે. એમાં બીટીને XYZ કે કોઈ પોલિયાના હોય છે, એમાં વિકાસના પણ હોય છે, અન્ય પણ હોય છે. એનાથી પણ તેને મુક્ત આપવી એટલે કે રસીથી એ બાળક તંદુરસ્ત પણ બને, ભવિષ્યમાં વિકલાંગ પણ બને તેનું ભોગવવું. અને એમાં છેલ્લો મુદ્દો છે વસ્તી નીતિ અમલીકરણ માટે વડાપ્રધાન અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવી. વસ્તી નીતિ અમલીકરણ માટે વડાપ્રધાનના અધ્યક્ષતામાં એક આયોગની સ્થાપના કરી અને આ સ્થાપના અનુસાર એ કાર્યરત બને એવી ભારતની વસ્તી વિષયક નીતિ